સામાન્ય રીતે સ્મશાન ભૂમિનું નામ પડતા જ દરેક વ્યક્તિમાં એક કુદરતી ભય ઊભો થતો હોય છે. ત્યારે આજે કાળી ચૌદસની રાત્રે વિસનગર શહેરના પટણી દરવાજા બહાર આવેલા સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે સાર્વજનિક સ્મશાન ગૃહના સંચાલકો અને સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા ભગવાન ભોળાનાથના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સરસ શિસ્ત જાળવીને આપ બેઠા છો. શિસ્ત જાળવવાની આ જગ્યા છે. 364 દિવસ અહીંયા પરિવાર સાથે જે કુટુંબીજનો આવે એ એક જણને મૂકીને જાય છે, પણ આજનો એવો છે કે તમે ખુશ મજાજ અને મિજાજથી આવ્યા છો અને બધા સાથે પાછા જવાના અને સાથે સાથે મહાપ્રસાદ પણ લેતા જવાના. આ એક જ દિવસ એવો છે કે સત્ય અહીંયા સમજાય છે. જન્મ એમાં એક અક્ષરનું નામ નથી. કોઈના 2 અક્ષર હોય, કોઈના 3 હોય, કોઈનું નામ રામ હોય, કોઈનું નામ રાવણ હોય, કોઈનું નામ કંસ હોય, કોઈનું નામ કૃષ્ણ હોય, પણ નામ પડ્યા પછી જીવનની જે સફર છે એ સફરમાં આપણે શું કર્યું એ અંતિમ યાત્રા સુધી ખૂબ જરૂરી છે. કારણ કે માણસ જાય એટલે એના 2 જ શબ્દો પાછળ બોલાય કે ખૂબ સારો અને બીજા માટે એવું બોલાય કે ઝાડ પડ્યું ને જગ્યા થઈ. આપણે કઈ સફર ઉપર જવું છે, કઈ જીવન યાત્રામાં જવું છે એ આપણે નક્કી કરવાનું છે. જેમાં સમગ્ર વિસનગર શહેર તથા તાલુકાના ગામમાંથી પણ લોકો મોટી સંખ્યામાં સ્મશાનમાં ઉમટી પડ્યા હતા. શ્રી રાજુભાઈ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી શહેરના લોકોમાં એટલી અંધશ્રદ્ધા દૂર કરવાની અને બાળકો સહિત યુવાનો અને મહિલાઓ પણ પરિવાર સાથે આ સાર્વજનિક સ્મશાન ગૃહમાં કોઈ પણ પ્રકારના ડર વગર આવવા થાય તે ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા ભગવાનના પ્રસાદ રૂપે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ શહેરના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને લીધો હતો. આજે આજથી 10 વર્ષ પહેલા આ સાર્વજનિક સ્મશાન એક વેરાન જગ્યા હતી. અહીંયા પહેલા કિરીટભાઈ શાહ અને એમના મિત્રો બોમ્બેથી આવીને થોડો એમને ટ્રાય કર્યો, 35 લાખ રૂપિયા જેવા ખર્ચો કર્યો. તો એ લોકો પહોંચી નહીં વળવાના કારણે અમારા સ્વસ્તિક ગ્રુપને એમને કામગીરી સોંપી. તો મેં પહેલાં આવીને અહીંયા જોયું તો વેરાન જગ્યા હતી, કોઈ સગવડ નથી. પણ ખરેખર મારા ગ્રુપે અને મારા વિસનગર તાલુકાના દાતાઓએ જે દાતારી બતાવી, તો એટલા અમને અહીંયા ડ્રોઈંગ કરીને અમે બનાવી સ્મશાન. તો આજે આખું વિસનગર 65 ગામ 1 રૂપિયા ટોકનમાં અમે અહીંયા સર્વિસ આપીએ છીએ. 2 વાન છે અમારા પાસે, તાલુકામાં જાય 5 મિનિટે 65 ગામમાં. અહીંયા સ્ટાફ પણ એટલો સુંદર મળ્યો છે તો ડ્રાઈવર પણ વિના સંકુલ, એને પગાર નહીં અને સેવા આપવાવાળા મળ્યા છે. અને ગામજનો પણ એટલો સહકાર કે અમે અહીંયાથી કોઈ પણ ઘરથી અહીંયા અગ્નિદાન માટે લાવવામાં આવે તો એને અહીંયાથી સ્મશાનમાંથી એમને 500 રૂપિયાનો કીટ આપવામાં આવે છે, એમની સામગ્રી અંતિમ વિસા માટેની. એમાં અમે 1 રૂપિયો લેતા નથી. અને અગ્નિદાન માટે અમારું વાન જાય તો વાન પર વિના સંકુલ 1 પણ રૂપિયો લેવા નહીં. એની ગેસની ભઠ્ઠી છે તો ગેસની 2 ભઠ્ઠી છે ને 1 લાકડાની સરસ ભઠ્ઠી છે. તો એક અગ્નિદાહ કરવા પાછળ લગભગ અમારો 2500 રૂપિયા ખર્ચો આવે. પણ અમારે અહીંયા સ્મશાનમાં અમારા ટ્રસ્ટી માટે નક્કી કરેલું છે કે 1 પણ રૂપિયો લેવો નહીં, ખાલી સિંગલ રૂપિયો 1 રૂપિયા ટોકનમાં વિધિ કરવી. અને સ્વેચ્છાએ કોને આપે તો અમે અહીંયા કોઈ બોર્ડ માર્યું નથી, કોઈના ભાઈ માગતા નથી. પણ ગામજનો એટલો સહકાર છે કે એમના દાતાથી અને એમના સહકારથી સુંદર છેલ્લા 10 વર્ષથી
અવિરતા સેવા ચાલી રહી છે. અને કાળી ચૌદસ, જે કાળી ચૌદસમાં લોકોની એવી માન્યતા હોય છે કે ભાઈ સ્મશાનમાં ના જવાય, તો અમે સ્મશાનમાં એવો અખતરો કર્યો કે કાળી ચૌદસ દાડે અહીંયા મહાપ્રસાદ વેચી, અહીંયા જેટલા અગ્નિ દેવા માટે અહીંયા આવ્યા હોય એમને વાલીઓને બોલાવી આ વર્ષમાં લગભગ 698 અગ્નિ અમે અહીંયા સ્મશાનમાં અગ્નિદાહ આપીને એમની આત્માને શાંતિ માટેની વિધિ કરી. તો એ લોકોને પણ બોલાવીને આજે 8:30 પ્રોગ્રામ ચાલુ થશે. તો એમના વાલીજનો આવશે તો અમે શ્રદ્ધાંજલિનો અહીંયા 12 મહિને પ્રોગ્રામ રાખીએ છીએ. તો એ પ્રોગ્રામ કાળી ચૌદસે લોકોનો ડર ભાગી ગયો. અમે એના પાછળ વિધિ કરીને પાછા મહાપ્રસાદ વેચીએ છીએ. પણ લોકો આખો તાલુકો અહીંયા 8 થી 10,000 લોકો એકદમ ખુશીથી તો અહીંયા આવીને હોશે મહાપ્રસાદ ખાય. લોકોનો ડર બિલકુલ ભાગી ગયો. એક અમારો આ પ્રયોગ હતો કે ભાઈ સ્મશાનમાં આવતા લોકો ડરે તો એ ડર ભાગવાનો. પણ એમાં પણ કુદરતી ભગવાન શંકર ભગવાનને આ પેટાત્માને એટલી શાંતિથી ખરેખર લોકો મજા કરશે. અમારો 8:30 પ્રોગ્રામ થાય છે દર સાલ કાળી ચૌદસે, અને આખો તાલુકો અહીંયા આવશે અને આખો તાલુકો અહીંયાની મજાથી પ્રસાદ લઈને ઘરે જશે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.